नसवाड़ी के कवाट की ये खबर है, जहां पर मिलकत के लिए भाई ने भाई की हत्या कर दी है, ऐसे आरोप सामने आ रहे हैं। दरअसल नसवाड़ी के कवाट के खाटियावाड़ गांव की ये वारदात है। मृतक की माता पर भी हत्या का आरोप लगाया जा रहा है। कलाली में रहने वाले विजय राठवा के पिता रेलवे में नौकरी करते थे। पिता को रेलवे में से 25 लाख रुपए मिले, तब 4 भाइयों के इसके हिस्से निकालने की बात हुई थी। ऐसे में विजय राठवा अपने भाई के साथ दूसरे भाई को मिलने के लिए कवाट गए थे और मिलकत के मामले में उनकी ओर से बातचीत शुरू की गई थी। तब विजय राठवा को पीटा गया, ऐसी जानकारी सामने आई है। उनके सिर के हिस्से में गंभीर चोट आने पर विजय राठवा की मौत हो गई। ऐसे में मृतक विजय राठवा की पत्नी की ओर से इस मामले में न्याय की मांग साझा की जा रही है। देवर उमेश राठवा और सास दरियाबेन राठवा को सख्त सजा मिले, ऐसी मांग भी उनकी ओर से उठाई जा रही है। तब ये आरोप मृतक की पत्नी और मृतक के भाई की ओर से लगाए जा रहे हैं। तब इस मामले के मद्देनजर अब पुलिस आगे क्या कार्रवाई करती है, उसी पर सभी की नजरें टिकी हुई है। मारा हस्बैंडનું નામ રાઠવા વિજય દેવસિંહભાઈ છે। મારા જેઠ રાઠવા હિતેશ દેવસિંહભાઈ એ રહે છે ડભોઈ। અમે અહીંયા ચાણક્ય નગરીમાં રહીએ છીએ। તેમને એવું કહ્યું કે પપ્પા રેલવેમાં નોકરી કરતા હતા, પોલીસમાં હતા પપ્પા, તો 25 થી 30 લાખ આવ્યા છે એવું કહે છે। મારા જેઠે પૈસા જોઈએ છે, મારા ઘરવાળાએ ને હું પૈસા નથી જોયા, અમને કંઈ ખબર પણ નથી, પણ એ સાથે રહેતા હતા એટલે એમને ખબર છે। તો કે આપણે મમ્મીને કહીએ, ચારો ભાઈના મેરેજ થઈ ગયા છે, તો જે ઘરનો હિસ્સો છે, બધું મિલકત છે, એક સરખું બધાને ભાઈએ ભાગ પાડી આપ, એવું કહેવાનું હતું એમનો। તે બે ભાઈ ત્યાં ગયા હતા અને હું 8:30-9 ફોન કરું છું તો વિજય કહે છે અમે ઘરે પહોંચી ગયા ખાટિયાવાડ, એવું કહ્યું। તો ઘરે પહોંચી ગયા એટલે મને શાંતિ થઈ ગઈ। ઘરે ગયા એટલે પછી મેં એને કહી નહીં, પણ 11 વાગે મારા સાસુ મને ફોન કરીને કહે છે વિજયને ભાગ મળી ગયો, વિજયને પતાવી દીધું, હવે તારો વારો છે, જે તારા લગ્નમાં રકમ આપી છે તે લઈને આવ અને મારા ધણીની રકમો બધી લઈને આવ, તારા લગ્નની રકમો। અને અપશબ્દ બોલે છે ને, ગાળો બોલે છે। એટલે મારા સાસુ અને મારો દિયર ઉમેશ ઉર્ફ બળવંત અને દરિયાબેન એ બે થઈને મારા ઘરવાળાને પતાવી દીધો છે। અને આ ષડયંત્ર છે। હવે આમાં વધારાના પણ માણસો હશે, એ પણ મને ખ્યાલ નથી કોણ કોણ છે। 2-3 વાર કંઈક થયું હતું આ લોકોનું, પર મારા ઘરવાળા કંઈ નહીં કીધું મને। પૈસા છે 25 થી 30 લાખ છે, મકાન છે, ડભોઈવાળું ઘરનું છે ને ખેતર છે, એ મને નથી ખબર। મોટા ભાઈ એક્સપાયર થયો તો આ જ રીતે થયું હતું, મોટા ભાઈને પણ આ જ રીતે મારી કાઢ્યો। મોટા ભાઈએ કહ્યું હતું મમ્મી જે છે એ મિલકતનો હિસ્સો કર, પણ મોટા ભાઈ વખતે પણ આ જ રીતે ઉમેશ અને મમ્મી ઊભા થાય અને અહીંયા મોટી બેન છે, વિજયની મોટી બેન, એ જ આખું ઘરનું તંત્ર બગાડવાવાળી છે। એ કે એ જ પ્રમાણે આ ઉમેશ અને મમ્મી કરે કામ। એ સૌથી નાનો છે, એને જ બધી મિલકત જોઈએ છે, એના માટે મારી દીધું। જે મમ્મી છે તે ભાગ પાડી આપ અમને, એવું કહેવા માટે બે ભાઈ ગયા હતા, બોલાયા તેવી રીતે, અને આવો બનાવ થઈ ગયો। વડોદરાથી વિજય આવ્યો હતો ડભોઈ, મારો ભાઈ નાનો ભાઈ, અને અમે બંને ભાઈ ડભોઈથી પછી ગામડે ખાટિયાવાડ ગયા હતા। ખાટિયાવાડ જઈને ત્યાં બેઠા, એ ભાઈ ખેતર હતો, ખેતરથી પછી ભાણીને મેં કીધું કે બોલાવી લાવો, બોલાવવા ગયા, ત્યાં આવીએ છીએ અડધો કલાક રહીને એમ કીધું। એટલે અમે ત્યાં કલાક જેવું બેઠા, પછી જેવો એ આવ્યો ને એટલે એને ખાલી એટલું જ કીધું કે મારાથી નાનો ભાઈ બળવંત, તેને કીધું કે જા આપણે 5 માણસ કે ગમે તે ઢગલી વાળી અને આ જે છે તે આપણે એનું ચોખવટ કરીએ કે જે લાગતું વળગતું હોય પપ્પાનું એ અમને આપણે ભાગ પાડી લઈએ એમ। એ કે હા, પંચની હાજરીમાં અમે શાંતિથી એને કીધું કે આપણે હવે ગમે તેવું લગ્ન થઈ ગયું છે તારું હવે, એટલે હવે આપણે 4 જણા અલગ થઈ જાય ને મિલકતમાં જે લાગતું વળગતું હોય તે કરી નાખીએ એમ। તે કે તમને જોઈએ છે એમ કરીને તે મારવા માંડ્યો, મને પકડી લીધો હતો। પછી આ વિજય છે એ મને છોડાવ્યો, એને પકડી ગયો, પછી એના હાથમાંથી છૂટ્યો ને, જેવો છૂટ્યો ને એટલે સામે ઘરની દિવાલમાં પેલો લાકડી ડાંગ હતી, એ ડાંગ એને માથામાં 2 વખત મારી દીધી, અને એ ભાઈ ત્યાં પડી ગયા, અને મારે જ એ કરવાનું તો મને મારવા દોડ્યો। મને જ પછી બીજા હતા તે કે તું પેલી બાજુ નીકળી જાય એમ કરીને એ બાજુ જતો રહ્યો। પછી 112ને ફોન કર્યો, 112 ફોન કર્યો, ગાડી આવી, એની જોડે પાછો મેં આવ્યો હતો। પછી 108માં વિજયને લઈને કવાંટથી સરકારી દવાખાનામાં લઈ ગયો, ત્યાંથી બોડેલી મોકલ્યા, બોડેલીથી પછી અહીં આવ્યા, અને અહીં આવીને હમણાં ડેથ થઈ। મિલકતમાં કે આપણે જમીન છે એ 5 વીઘા છે, ભૈયા 4 ભાઈ છે, અને જે પપ્પાનું રિટાયર થયેલા તેનો હિસાબ કેટલો છે એના માટે રેલવે પોલીસમાં હતા। ખ્યાલ નહીં, બધું એ જ હેન્ડલિંગ કરતો હતો।
અને એને એ જ પૂછવા ગયા હતા કે કેટલા પૈસા આવ્યા, કઈ વાપર્યા, એનું એ હિસાબ લેવા ગયા હતા ને આવું કરી નાખ્યું. મમ્મીને કહીએ તો મમ્મી કહે અહીંથી કશું નહીં આપું, અને અહીં ડભોઈ જે મકાનમાં રહેમ છું ને ત્યાં હોય મકાન ખાલી કરાવે છે, અહીંથી એ હોય ખાલી કરી દે ને અહીં હોય કશું મળે નહીં. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.